આજે અષાઢ સુદ સાતમ છે, બુધવાર છે, તારીખ 2/7/2025 વર્ષ છે. પ્રશ્ન નિર્વિકારાનંદ સ્વામીનો છે. આગળ એક પ્રશ્ન આવી ગયો નિર્વિકારાનંદ સ્વામી, આવો જ કંઈ પ્રશ્ન હતો ભાઈ, આગળ આવો જ હતો ને પ્રશ્ન કંઈક. નિર્વિકારાનંદ સ્વામીને જે મનમાં વીતે છે તે જ મહારાજને પૂછ્યું છે. સમજણ હોય પણ હાથમાં ના આવે. સમજણ હોય ને જો હાથમાં આવી જાય તો કામ થઈ જાય. પોતાને ખબર પડે કે મારો આ સ્વભાવ છે, એનાથી હું પરેશાન થાઉં છું, તો એને પેલા જેતપુરમાં શ્રીજી મહારાજ બોખમાં સ્નાન, બોખ છે પાણીનો જો ઓચું ભરો ભરાઈ રહેતો હોય ને તે બોખ છે, અને ત્યાં પથરાળ જમીન, એટલે બોખમાં કામ નીચે ખાડો થઈ ગયો હોય. એ પસાય તો એક સ્નાન કરતો હતો. એટલે મહારાજે કીધું કે પઠાણ, તો કે હા પાણી ઊંડું છે, તમને તરતા આવડતું હોય તો અંદર પડજો. તો પસાય તો કહે છે કે તરી બી જાણું, ડૂબી બી જાણું, એટલે તરતાય આવડે છે ને ડૂબકી ખાતાય આવડે છે. મહારાજ કે પડો ત્યારે. તે પસાય તો પડ્યો, એ પડ્યો, પઠણ પાછો બહાર ના આવ્યો. તો મહારાજ કે આ મારો બધો ક્યાં ભરાઈ ગયો પાછો? એટલે શ્રીજી મહારાજે ડૂબકી મારીને અંદર બખોલમાં ભરાઈ ગયો હતો, ત્યાંથી કાઢીને બહાર લાવ્યા. પછી પાણી બાણી પેટમાંથી કાઢ્યું મોઢેથી. પછી કાંઈક ભાનમાં આવ્યા ત્યારે મહારાજે પૂછ્યું કે પઠાણ, તો કે હા તમે તેમ કહેતા હતા કે ડૂબી બી જાણું ને તરી બી જાણું, તો આ કેમ થયું? મહારાજ તરી બી જાણું, ડૂબી બી જાણું, ઓસણ ના આવ્યા. ઓસણ, આ જીવને ઓસણ નથી આવતું. બધું જ્ઞાન છે, બધી એને ખબર છે કે આ લોકના સુખથી ક્યાં સુધી, આ લોકના સુખ ક્યાં સુધી ચાલે એની એને ખબર છે, અને પરલોકનું સુખ શાશ્વત છે એ પણ એને ખબર છે. તો એવું થાય છે. બોલો. નિર્વિકારાનંદ સ્વામીએ મુક્તાનંદ નિર્વિકારાનંદ શ્રીજી મહારાજને પૂછ્યું, કોઈક પુરુષમાં કામ ક્રોધાદિક સ્વભાવ હોય તે ટળે કે ના ટળે? કામ ક્રોધાદિકનો સ્વભાવ હોય તો ટળે કે ના કરે? હવે નિર્વિકલ્પાનંદ સ્વામી એમ કીધું કે 3 નિર્વિકારાનંદ કીધા. એક જ્ઞાની, ધ્યાની ને બીજો તપસ્વી. 3 નિર્વિકારાનંદ હતા. એક જ્ઞાની, ધ્યાની ને તપસ્વી. આ જ્ઞાની હતા. આ પ્રશ્ન પૂછો ને, જ્ઞાની હતા. જ્ઞાનપૂર્વ હતું, બ્રાહ્મણ હતા પોતે, જ્ઞાની હતા. ભૂદેવો જ્ઞાની જ હોય છે. ભૂદેવો તો કર્મકાંડને જાણતા હોય, શાસ્ત્ર પુરાણને જાણતા, બધું જાણતા હોય, પણ સ્વભાવ ન છૂટે. મલિન સ્વભાવ આવી જાય તેનું શું કારણ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, ના કોઈક પુરુષમાં કામાદિક ગુંડા સ્વભાવ હોય તો ટળે કે ના ટળે? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જેમ વાણીઓ હોય ને જેટલો વેપાર થાય તેનું નામું માંડી રાખે છે. નામાનું વેતનામાં 38મું. આ નામાનું વેતનામાં ત્યાં વિશેષ બતાવ્યું છે કેવી રીતે નામાનો હિસાબ કરવો. એમ જ્યારથી સત્સંગ થયો એને પ્રશ્ન છે. અહીંયા પુનરાવૃત્તિ કરી છે. સ્વામીના પ્રશ્ન હતો એટલે પુનરાવૃત્તિ કરી છે. પ્રશ્ન એકને એક છે કે જ્યારથી આપણે સત્સંગ થયો ત્યારથી આપણે હિસાબ રાખવો. સત્સંગ થયા પહેલાં તો આ કુસંગમાં જીવ હોય, અને આપણે તો ભાગ્યશાળી છીએ કે ગર્ભમાં, માતાના ગર્ભમાંથી જ આ સત્સંગ મળ્યો છે. પણ ત્યાંથી જ ગણતરી કરવી કે પહેલા વર્ષે મારો સ્વભાવ કેવો હતો અને બીજા વર્ષમાં મારો સ્વભાવ કેવો થયો. મારે કેટલીક વિષયની વાસના હતી અને હવે મારી કેટલી વાસના છે. વાસના કંઈ એક દિવસમાં ટળી ના જાય. તેમ મહારાજ કહે છે, નામું માંડી રાખે. તેની પેઠે જે દિવસ તકે સત્સંગી થયો છે, એ સત્સંગ થયો છે તે દિવસથી જેને નામું માંડી રાખ્યું હોય તેનો સ્વભાવ ટળે છે. ગણતરી કરે તો ટળે ને કે આટલો ઓછો થયો ને આટલો વધ્યો ને આટલો વધ્યો ને. પણ જો વાણીઓ નામું જ ના લખે અને જે આવે ને વેપાર કરતો જાય, ઉધાર તો ઉધાર અને રોકડું તો રોકડું, પેઢી ખાડે પડી જાય. ભાઈ, પેઢી ખાડે પડી જાય. હિસાબ તો રાખવો જ પડે, નહીં તો આગળ ઠનઠન ગોપાલ થાય. પછી શું તમે કરો કે એને હિસાબના આંકડા જ ન મળે તમારે. એવી મોટી સંસ્થા ચાલતી હોય
એમાં 1 2 4 એકાઉન્ટરો હોય ત્યારે પૂરું પડે, કારણ કે આટલા બધા હિસાબનું ધ્યાન રાખવું એટલે તો ધ્યાન બિલકુલ બેસીને રહે ત્યારે કરવું પડે. તે મહારાજ કહે છે 4 દિવસથી એને સત્સંગ થયો છે ત્યારથી જ પોતે હિસાબ રાખે કે ગત વર્ષે મારો સ્વભાવ કેવો હતો અને આ વર્ષે મારો સ્વભાવ કેવો છે, સ્વભાવમાં કંઈ ફેરફાર થયો કે નહીં. કચ્છમાં સુખપુર ગામના એક બેન હતા, ભૈયા બનેલો કિસ્સો છે. ચારધામની યાત્રાએ જાય, ભુજવાડા ચારધામની યાત્રા જ્યારે 4.5 મહિના થાય ત્યાં સુધી યાત્રાએ રહે, પછી યાત્રાએ આવે. પછી સાસુ વહુને જરા અનુકૂળ ઘરમાં નહીં આવતું હોય, સાસુ યાત્રા કરવા ગયા અને વહુ તો ઘરે હતા. પછી વહુને ખબર તો હતી કે બાનો સ્વભાવ એટલો બધો કડક છે એમ, એટલે આપણે અનુકૂળ નથી આવતું, પણ યાત્રા કરીને આવે એટલે સુધારો તો થયો હોય ને ભાઈ. યાત્રા 4 મહિના કરીને આવ્યા હોય તો જરૂર જ સ્વભાવમાં ફેરફાર થયો હોય. એ પવિત્ર સ્થળે ફર્યા હોય, સત્પુરુષોને સાંભળ્યા હોય, સાથે હરિભક્તો હોય, સંતોય તે દિવસે સાથે જતા, સભાઓ થતી હોય. આપણે ઘણી સભાઓ કરી, યાત્રાઓ કરી, તેમાં બધાના સ્વભાવ સુધરતા હોય એમ. અને ત્યાં અમુક જગ્યાએ તો જઈને પ્રતિજ્ઞા લેરાવે કે હવારે તમારે જે સ્વભાવ તમારો અઘરો સ્વભાવ હોય કયો. જેમ ગયાજી જતા હો તો ગયાજીની નદીમાં સ્નાન કરાવે, શ્રાદ્ધ કરાવે ને કે તમારે જે અયોગ્ય સ્વભાવ હોય ટાળો, અથવા તો તમારે એક અયોગ્ય સ્વભાવ ટાળો અને તમને મનગમતી વસ્તુ હોય ટાળો. ત્યાં ભૂદેવો સંકલ્પ કરાવે. હવે ત્યાં સંકલ્પ કરાયો હશે, બધું કરાયું હશે, પણ જગતમાં એમ કહેવાય કે 100 વર્ષ સુધી કૂતરાની પૂંછડીને ભોમાં દાટીએ બારે કાઢી લે, વાંકીને વાંકી રે, સીધી ના થાય. થાય સીધી? ના થાય. એક સુભાષિતમાં લખ્યું છે, ગૃષ્ટમ ગૃષ્ટમ પુનરપી પુનઃ ચંદનમ ચારુગંધ. ચંદનને ઘસીએ તો સુગંધ આવે, ચંદનને જેમ જેમ ઘસીએ ઝીણું ઘસાય તેમ સુગંધ વધારે આવે. ગૃષ્ટમ ગૃષ્ટમ પુનરપી ચંદનમ ચારુગંધ છિન્નમ છિન્નમ પુનરપી પુનઃ સ્વાદુ છે વેક્ષિદમ. શેરડીના નાના નાના માદરીએ કરીને ચૂસીએ તો વધારે સ્વાદ આવે અને દાંતે નીચે પડે નહીં પાછા, નિયમ પ્રમાણે. એ શેરડી ચૂસવાની રીત છે. દગ્ધમ દગ્ધમ પુનરપી પુનઃ કાંચનમ કાંતવર્ણમ. સોનાને જેમ જેમ ગરમ પાણીમાં ગરમ અગ્નિમાં તપાસીએ એમ એમાં જે ભેદ હોય નીકળી જાય. લોખંડનો હોય કે પિત્તળનો હોય કે એલ્યુમિનિયમનો ભેદ નીકળી જાય, અલગ થઈ જાય અને સોનું શુદ્ધ થઈ જાય. દગ્ધમ દગ્ધમ પુનરપી પુનઃ કાંચનમ કાંતવર્ણમ ન પ્રણાંતે પ્રકૃતિ વિકૃતિ જાયતે ઉત્તમાનમ. પણ આમાં ફેર થાય નહીં, માણસની પ્રકૃતિ જતી નથી, ત્યાં ને ત્યાં રહે છે ભાઈ. પ્રકૃતિ જેવી કઠિન છે તો મોટા પુરુષને કૃપા થાય તો પ્રકૃતિ ટળે. કડવા ભગત થઈ ગયા, કડવા ભગત. એવો કડવો. એક દિવસ ગાડા ઉપર બેસી અને આવતા હતા, તે હવે આમ બોરડીનું ઝાડ હશે સાઈડમાં, તે કપડામાં ચોંટ્યું. તે કીધું મારે ઉખડીને ફેંકી દઉં એક બાજુ. હવે એને બોરડીને જે ખબર પડે છે કે તું આવે ને અપરાધ કર્યો તારો, એને કે બોરડીને ઉખડીને ફેંકી દઉં એક બાજુ. આ હો કડવો હો. સાધન કંઈ નહીં, બોરડી ખોદવાનું સાધન તો હોવું જોઈએ ને, ખોદવાનો વિચાર તો કરો. સાધન ન મળ્યું, તે ઘરે ગયો 5 ગાઉ અને ત્યાંથી કોદારી લેતો આવ્યો. કોદારી લઈ અને બોરડીને એક બાજુ કાઢી, લે હવે લેતી જા. કે અરે બેટી કપડાં તોડે છે કે લે. એ બોરડીને ખબર છે કે આ કપડાં તોડે છે. આવા સ્વભાવ હોય. એ કડવા ભગત હતા. પછી મુસ્લિમ જાતિના હતા. પછી આ સત્સંગમાં આવ્યા, સ્વામિનારાયણ ભગવાનનો સમાગમ થયો અને ચુસ્ત આશ્રિત થયા. પછી એક ફેરા મુસ્લિમ ભક્તનો નિયમ હોય છે કે દર્શન કરીને પીછે હટ જાય, આમ પૂઠ ના દેખાડે ભગવાનને, પીછે ના વળે, પાછા હટતા જાય. એટલે શ્રીજી મહારાજ લીમડા વ્રતના વખતે સભા કરીને બેઠેલા અને આ ભગતે મહારાજના દર્શન કર્યા, સભામાં બેઠા. પછી પીછે હટ કરતાં ગયા. એમાં કૂતરું પાછળ આવી ગયું.
એટલે કૂતરા ઉપર પડ્યા. એટલે કૂતરું તો ભઉં કરીને ભાગી ગયું, પણ કૂતરાને દંડવટ કરવા લાગ્યા. એટલે એ મહારાજ કે ભગત કોને દંડવટ કરવો છો? કંઈ નહીં મહારાજ, આ કૂતરાનો અપરાધ કર્યો. કૂતરાનો શું મહારાજ કે અપરાધ કરવાનો? કે અહીંયા મહારાજ પણ કૂતરું તો કૂતરું જ હોય આખત ભગત. મહારાજ કૂતરા તો ગામમાંય ઘણા હશે, દુનિયા છે તો કૂતરા હશે, પણ આ તમારી સભામાં આવીને બેસવાનો આ કૂતરાને લાભ મળ્યો છે એ કોઈ સામાન્ય તો નહીં હોય ને. હા, આ કૂતરું સામાન્ય નહીં હોય, કૂતરા જેવું કૂતરું નહીં હોય મહારાજ. અહીંયા આવીને બેઠું છે, તમારી સભામાં આવીને બેઠું છે. લ્યો, આવો સ્વભાવ સુધરવો કઠિન નથી. હા, સ્વભાવ ઓલો બોરડી કાઢી નાખીએ ઓલ્યો બારે, અને છેવડે કડવા ભગત એવા સત્સંગી થયા, કૂતરાને દંડવટ કર્યા. હા, કૂતરાને દંડવટ કર્યા કે ભાઈ આ તો ન શોભે. હું સત્સંગી થયા પછી કોઈનો અપરાધ કરું એ તો ભગવાન ક્યાં મારા ઉપર રાજી થાય. નામદેવજી મહારાજ બહુ મોટી પદવીને પામેલા, 16 વર્ષની ઉંમરે આટલા બધા પ્રસિદ્ધ થયેલા, જેની આગળ ચાંગદેવ પણ હારી ગયેલા, પણ તોય સ્વભાવ રહી જાય. એક દિવસ ગોરા કુંભારના વખત ગોરા કુંભાર, નામદેવ, જ્ઞાનદેવ આ બધા ભેગા, મુક્તાબાઈ એને બેન, 4 સંતાનો હતા એના ભાઈ. પછી બેઠા હતા અને મુક્તાબાઈએ કહ્યું કે ગોરા, તો કે હા, તો કે કેના ખબર પડે કે હવે આપણે બ્રહ્મ સુધી પહોંચ્યા છીએ, ભગવાન સુધી પહોંચ્યા છીએ? એમ ભગવાન સુધી પહોંચ્યા છીએ તો ખબર કેમ પડે? તો ગોરા કુંભારે બહુ સરસ, હું તો ટપલું લઈને કામ કરનારો છું, મને બીજી ખબર ના પડે. એને કુંભારને તો ઘડા ઘડવાના ને, તે મારે તો ટપલાનું કામ છે. તો કે એમ? તો કે હા. તો પછી લ્યો ટપલું, બધાય ધૂનમાં બેઠા, વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા પાંડે, વિઠ્ઠલ પાંડુ રંગા, વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલ. એવા જામી પડ્યા બધા, એવા જામી પડ્યા, કોઈ આંખ ન ઉઘાડે અને એવા લાગી પડ્યા. હું ભલા ભગતે ટપલું લીધું અને બધું ફટકારે ટપલું, પણ કોઈ આંખ જ ના ખોલે, ટપલું ઉઘાડે જ એમાં. હવે જ્ઞાન નામ નેમિનાથ ઉપર ટપલું માર્યું અને કહ્યું શું છે, શું છે? હવે પ્રસિદ્ધ માણસ ત્યાંનો છે શું? એટલે મુક્તાબા કે આ કાચું છે માટલું. હા, આ માટલું કાચું છે. હું કાચો છું? હું કાચો છું? હવે એવો સમર્થ પુરુષ, જ્યારે જાત્રાએ જવું હતું ત્યારે બધાએ કીધું કે જાત્રાએ જશું ત્યારે નેમિનાથ કે ઉભા રહો, પ્રભુને પૂછી લઉં. વિઠ્ઠલ પાસે જઈને પૂછ્યું, પ્રભુ જાત્રાએ જવું? અને ભગવાને આદેશ કીધો કે જા નેમી જા. ત્યારે જાત્રા, આવો તો સમર્થ પુરુષ, અને મુક્તાબા કે આ માટલું કાચું. હવે આને તો ચડી ગઈ કે હું કંઈ છોડીશ નહીં. પછી ભગવાનની પાસે ગઈ, બેઠા અને ભગવાનને કીધું, પ્રભુ આવું થયું, માટલું કાચું છે એમ કીધું, હું તો તમારો અનન્ય આશ્રિત છું, તમારી આજ્ઞા વગર કંઈ કરતોય નથી. ત્યારે એને કીધું કે નેમિનાથ, નામદેવ, એક કામ કરો, આ પ્રશ્ન મને નહીં ખબર પડે તો એક જગ્યાએ શિવ મંદિર છે, અને શિવ મંદિરમાં એક પૂજારી બેઠા છે, નામ મને ભૂલાઈ ગયું, ત્યાં જાઓ એટલે તમારા પ્રશ્નનો ઉત્તર આપશે. હવે બોલે ત્યાં ગયા તો પૂજારી શિવજી ઉપર પગ રાખીને લાંબો થઈને ઉતેલો, શિવલિંગ ઉપર પગ રાખીને સૂતેલો. હવે હું આને બુદ્ધો છે, વિવેક છે, પગ શિવ ઉપર અને લાંબો થઈને પડ્યો છે. અને ભગવાન વિઠ્ઠલનાથે મને એને કીધું કે આને પ્રશ્ન પૂછો. હા, આને પ્રશ્ન પૂછો. એટલે કે આ તારો વિવેક છે? આ વિવેક કહેવાય? આવી રીતે પગ રાખીને સૂતો છો શિવલિંગ ઉપર? તો કે ભાઈ હવે હું તો ઉંમર લાયક છું, મારે તો હવે પગ ઉપડેવા નથી, તું ઉઠાવીને એક બાજુ મૂકી દે. તે પહેલાં એ પગ ઉઠાવીને મૂક્યા તો ત્યાં શિવલિંગ, પગ મૂક્યા ત્યાં શિવલિંગ, પછી ત્યાંથી ઉપાડીને બીજે નાખ્યો ત્યાં શિવલિંગ, ચારે બાજુ નાખ્યો તો શિવલિંગ. કે આ શું જાદુ છે ખબર ના પડી કંઈ. આ તો અલૌકિક જાદુ છે, પોતાની મેળે શિવલિંગ થઈ જાય છે અને પગ તો પછી શિવલિંગ ઉપર રહે છે. પ્રભુ પછી પગે લાગીને કહ્યું કે મને આમાં કાંઈ સમજાણું નહીં,
તને ન સમજાણું ને એ જ તારી ખોટ. તને નથી સમજાતું એ તારી ખોટ. તું વિઠ્ઠલને પગે લાગે છે, વિઠુબાને પગે લાગે છે, એની આરાધના કરે છે, એની આજ્ઞા લે છે, તો તને એટલું ભાન હોવું જોઈએ કે દરેકમાં વિઠ્ઠલ ભગવાન છે. મુક્તાબેનમાં વિઠ્ઠલ ભગવાન નહોતા તે ક્રોધ કર્યો? મુક્તાબામાં વિઠ્ઠલ ભગવાન નહોતા? હા, પ્રભુ મને ન સમજાણું. બસ સમજી રાખ. ત્યારે આ સમજી રખાય એટલે ગમે તેવો સિદ્ધ હોય પણ સ્વભાવ રહી જાય. એટલે મારે કંઈ ગણતરી કરવી પડે તો સ્વભાવ ટાળવો હોય તો, કે આ વર્ષે આટલો સ્વભાવ ખરાબ હતો, આ વર્ષે આટલો સ્વભાવ ખરાબ હતો, હવે ધીમે ધીમે મારે ટાળવો છે સ્વભાવ, તો સ્વભાવ ટળે, નહીં તો ટળે નહીં. પછી મહારાજે કીધું, જે દિવસથી સત્સંગ થયો તે દિવસથી જેને નામું માંડી રાખ્યું હોય તેનો સ્વભાવ ટળે છે. અને તે એમ વિચારે છે જ્યારે સત્સંગ નહોતો ત્યારે મારે આટલો મલિન સ્વભાવ હતો, અને સત્સંગ કર્યા પછી આટલો સ્વભાવ ઉત્તમ થયો છે. આવું વિચાર્યા કરવું તો થાય, તે સિવાય સ્વભાવ ટળે નહીં. સ્વભાવો મૂર્ધને વર્તતે. સ્વભાવો પેલો કડવા ભગતની કાયા ભગતની વાત કરતો હતો. કડવા ભગતની કાયા ભગત નામ હતું. સ્વભાવો મૂર્ધને વર્તતે. સ્વભાવ હંમેશા મસ્તક ઉપર રહે છે, એને સુધારવા માટે પ્રયત્ન કરવું પડે. અને વર્ષો વર્ષ પોતાનો વધારો થતો હોય અથવા કંઈ ફેર રહેતો હોય તે સર્વેને તપાસ્યા કરે. દરરોજ વાણીઓ કેમ તપાસે? વાણીઓ નામું કેવું? પ્રશ્ન નાનો છે નિર્વિકારાનંદનો, પણ પ્રશ્ન ઉપસ્થિત છે અને પોતે જ ન સંભાળી શક્યા. મેં આની વાત કરી હતી, પોતે સંભાળી ન શક્યા. નિર્વિકારાનંદ પોતે આ સ્વભાવને સુધારી ન શક્યા. અને એમ કહેવાય છે સત્સંગમાંથી પણ બહાર નીકળી જવું પડ્યું હતું, પછી એવું થયું હતું. અને બીજી વાતો, ઘણી બધી વાતો આવે છે. એમની જોડે જ મંડળના એક સંત હતા, એને હેરાન કર્યા કરે, એને હેરાન કર્યા કરે. હવે ઓ બિચારા પવિત્ર આત્મા, ભજનાનંદી માણસ, અખંડ ભજન કરે, પણ આને છોડે નહીં. ઘણાની આદત પડી ગઈ ને હરી કર્યા કરે, લેવા દેવા હરી કર્યા કરે, લેવા દેવા હરી કર્યા કરે. એકથી ભગવાન નારાજ થઈને એમ કહેવાય, ભગવાન નારાજ થઈ ગયા. અને જેની હરી કરતો હતો ને, રાત્રે 10 વાગે 2 દમના દૂપ ઉપરથી દેખાણા. સ્વામી આ ગુણાતીતાન સ્વામી પોતાની વાતમાં લખ્યું છે કે આ પ્રગટ વાત થયેલી છે. હવે નિર્વિકલ્પાનંદ આ નિર્વિકારાનંદ આ હોય કે બીજા હોય એક્ઝેક્ટ નામ મળતું નથી, પણ આ વાત ગુણાતીતાન સ્વામી કે પ્રગટ થયેલી છે, એમાં જરાય જૂઠી નથી. તે પછી એને ખબર પડી ગઈ કે આના કારણે થયું છે. એની જોડે બેસી ગયો, એની જોડે બેસી ગયા નિર્વિકારાને. અરે બેઠા બેઠા સવારે 4 વાગ્યા સુધી, પછી તો બાથરૂમ નાવાનું ધોવાનું થાય ને પાછું. અને પછી એમ તો ઓલા દેખાતાય બંધ થઈ ગયા. અને બંધ થઈ ગયા એટલે તરત આ ભાઈ પછી સ્નાન કરવા નિમિત્તે નીકળ્યા. અને ત્યાં તો બાદ પક્ષીની જેમ આવીને ફટ ભેગા ઉઠાવીને લઈ ગયા. આ વાત એને સંતે કરી દી સાથે રહેનારા. એટલે સ્વભાવ સુધારવો એ બહુ મહત્વનું છે. શ્રીપતિમ શ્રીધરમ